હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અમે આવી ગયા છીએ અમદાવાદથી, મતલબ અને એમ ન બોલું. અને સન્ડે આખો છે એ બસ બધો કામકાજમાં થાક ઉતારવામાં ગયો. આજે મંડે હતો. હે, રસોઈ કરવાનું બોલો. ઓકે, તો આજે હું વ્લોગ બનાવીશ રસોઈ કરવાનો. ખુશી કહે છે અને જોબ ઉપરથી આવી ગઈ છું. હવે મારી રિયલ સ્ટ્રગલ ચાલુ થશે, કેમ કે ખુશીને નવડાવીને એને કપડાં પહેરાવવાના છે. તો હવે એની સ્ટ્રગલ. મને એને એવું કીધું, મમ્મી તારે જી કપડાં પહેરવા હોય પહેર, અને મને જી પહેરવા હોય પહેરવા દે. એટલે તો હવે રિયલ સ્ટ્રગલ થાય છે સ્ટાર્ટ. અને વ્લોગમાં આજે ખુશીની ડિમાન્ડ છે તો કાંઈક કુકિંગ, માથું ધોવું, કુકિંગનું બનાવ મમ્મી એવું કહે છે. તું જોઈએ હવે સાંજે શું કરીએ એ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બસ વ્લોગને વધારેમાં વધારે શેર કરો. મારે 760 સબસ્ક્રાઈબર જ થયા છે હજી. તો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દો. અને આ જુલાઈ મહિનાથી હવે હું સખત કંટાળી ગઈ છું. સખત એટલે સખત. આજે 29 થઈ છે. પ્લીઝ પ્લીઝ જલ્દી પૂરો થાય. ગાડી બગડે, ગાડી રિપેર કરાવે, લેપટોપ બગડે, લેપટોપ રિપેર કરાવવું, ફરી પાછું લેપટોપ બગડ્યું. હા, તમારા બધાનું સજેશન છે હું ન્યૂ લેપટોપ જલ્દીથી લઈ લઈશ, પણ લેપટોપ રિપેર કરાવવું જરૂરી છે, કેમ કે એમાં મારો ડેટા છે. લેપટોપ રિપેર કરીને જે આવ્યું નહોતું ત્યાં જ ફરી પાછી ગાડી બગડી ગઈ છે. એટલે હવે હું વેઇટ કરું છું કે જુલાઈ મહિનો સ્ટાર્ટ થાય, 1 ઓગસ્ટ આવે અને કાંઈક શુભ મુહૂર્ત સાથે ઓગસ્ટ મહિનો ચાલુ થાય તો આ બધા જે રોજ સવારમાં ગાડી બગડવાના વિઘ્નો છે એ દૂર થાય. તો બસ વ્લોગમાં બની શું બોલવાનું, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હજી આગળ એમ. બની રહેજો એવું નહીં બોલો. A few moments later. પછી ખુશીને બપોરના 3 વાગે કરવી હતી નેલ પેન્ટ, તો હું એને નેલ પેન્ટ કરી દેતી હતી. પછી નેક્સ્ટ ડેના ખુશીની ડિમાન્ડ હતી તો મેં છે એ ચિપ્સનો વિડીયો લીધો હતો, પણ એનો શોર્ટ્સ મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે. જો હજી સુધી તમે ન જોયો હોય તો જોઈ લેજો. The next day. આનંદ, મારા બ્લોગ વિશે તમારું શું કહેવું છે? યોર બ્લોગ ઇઝ રિયલી ગુડ ગોઈંગ. અને તું જે અલગ અલગ કન્ટેન્ટ લોકોને પીરસે છે, વેરાયટીવાળું કન્ટેન્ટ, એ જોઈને ઘણો આનંદ થાય છે. અને ઘણી મહેનત કરે છે વિડીયો એડિટિંગમાં. ખાલી શૂટિંગ ઉતારી અને લોકો સમક્ષ રજૂ કરવું એવું નથી, પણ એડિટિંગ ઇઝ મેઇન થિંગ. હું જે માનું છું કે તમે જે વેરાયટી ઓફ કન્ટેન્ટ, એડિટિંગ પ્લસ સાઉન્ડ મોડ્યુલેશન, આ બધું એમાં ઇફેક્ટ કરે છે. બધું ઇફેક્ટ કરે છે વિડીયો રિપ્રેઝન્ટમાં. એટલે એક વિડીયો તું 5 મિનિટનો બનાવે છે, એમાં હું જોઉં છું તારી 1 કલાકની મહેનત હોય છે. એટલે મારું આ જ કહેવાનું છે કે બધાને કે અમારી ચેનલ 1000 સબસ્ક્રાઇબર પૂરા થશે. 1000 સબસ્ક્રાઈબર ટૂંક સમયમાં થઈ જશે. બધાને હું એ જ વિનંતી કરું છું કે અમીની ચેનલ સબસ્ક્રાઈબ કરો. એક અપીલ કરું છું કે જેથી તમને લોકોને અલગ અલગ વેરાયટીનું કન્ટેન્ટ તમને સાંભળવા મળે અને જોવા મળે, ખાસ કન્ટેન્ટ, અને અમે વધુ લોકો સુધી પહોંચી શકીએ. અને ખાસ તમે તમારા અભિપ્રાયો પણ આપો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને શું ઇમ્પ્રુવમેન્ટ જરૂરી છે. કોઈ તમે કોઈ ટાઈપનો વિડીયો કે તમે સજેસ્ટ કરતા હોય કે આ કલ્ચર ઉપર બનાવો કે કોઈ નેચર પર બનાવો વિડીયો, એવું કાંઈ હોય તો પણ તમે અમને સજેસ્ટ કરી શકો છો. તો અમીને તો હું વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર યુટ્યુબ ચેનલ. અને અત્યાર સુધી જે વિડીયો અપલોડ કર્યા છે, ઘણા લોકોએ મને કીધું છે કે રિયલી અમી ઇઝ મેકિંગ ગુડ વિડીયોઝ એન્ડ વોટ એવર શી represents, okay, it is really good and it is appreciable. તમારો કાલે બર્થડે છે તો તમે કેટલા એક્સાઇટેડ છો? કે મારા જેટલા તો નહીં જ હો. No, I am really excited. પણ હું તો જ્યારે tomorrow is my birthday. I am એને excited. પણ હવેથી મેં નક્કી કર્યું હું મારા બર્થડેમાં ક્યારેય એક્સાઇટેડ નહીં તો, કેમ કે હું દર વખતે બીમાર પડું છું. પણ તમે પોઝિટિવ. એટલે પણ હવે
હું આમ લાઇટલી લઈશ મારો બર્થડે કે ભાઈ છે તો ચલો છે. બી પોઝિટિવ, ઓલવેઝ પોઝિટિવ. સારું જ થશે. પણ દર વખતે હું બીમાર હોઉં, દર વખતે મારા બર્થડે. એવું લાસ્ટ 2 યર થયા કન્ઝિક્યુટિવલી હું બીમાર હોઉં છું. હાલો મારા બર્થડેની વાત મૂકો. તમારો બર્થડે કાલે છે તો તમે કેટલા એક્સાઇટેડ છો? તમને આમ બર્થડેનો એટલો બધો શોખ નહીં, હરખ નહીં? એ બર્થડેનો પહેલાં હતો, નાના હતા. મારું એવું માનવું છે કે જ્યારે ઉંમર નાની હોય 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ, ત્યારે આપણને વધારે હોય બર્થડેનું. કારણ કે નાના હોય ત્યારે આપણે ઘરમાં આજુબાજુના આપણા મિત્રોને બોલાવીએ અને ખાસ મમ્મી પપ્પા પણ બહુ એક્સાઇટ હોય કે જેમ કે આપણે ખુશીના બર્થડે માટે એક્સાઇટેડ હોય. એક્સાઇટ હોય. એટલે પછી કોઈ એક એજ હજી, એટલે હું એમ નથી કહેતો કે હજુ મારી એજ 60 વર્ષની થઈ ગઈ છે એટલે તો કેટલા 50 ની? ના 50 નથી કહેતો. પણ જે જામ હોય ને એ ઓછો થતો જાય. મારું કહેવાનું એવું છે. નહીં, લોકો વિશ કરે, આનંદથી વિશ કરે, એવું હોય. પણ જામ જે છે ને એ બાળપણમાં જે મજા હતી કે જે એવું, પણ હવે એવું નથી. એજ થઈ ગઈ એટલે આપણે બર્થડે અલગ રીતે એન્જોય કરીએ. અલગ રીતે એન્જોય કરીએ કે ભાઈ આપણે પૂજા કરીએ, ભગવાનનો આભાર માનીએ. અને આમ તમે જુઓ તો બર્થડેથી આપણું 1 વર્ષ ઓછું થયું છે જીવન. આમ તમે જુઓ તો એટલા વર્ષ આપણા ઘટ્યા છે. એટલે પણ છતાંય લોકો એમ કહે છે ને બર્થડેમાં કે 12 દિન લીએ એટલે વધારે અમારી એ આરઝુ. એટલે આપણે આશા રાખીએ કે દરેક વ્યક્તિ ખૂબ સારું જીવે અને દીર્ઘાયુષ્ય દરેક વ્યક્તિને મળે. અને બર્થડેનું એક અલગ મહત્વ છે જ જીવનમાં કે જન્મદિવસ જે છે એ તો ખાસ મારું એવું માનવું છે કે ખાસ જન્મદિવસે માતા પિતાના સૌપ્રથમ આશીર્વાદ લેવા જોઈએ. અને માતા પિતાના આશીર્વાદ લીધા બાદ જે છે એ પત્ની તો વિશ કરે. પત્નીના એવા આશીર્વાદ કે આખું વર્ષ ઓછી હેરાન કરે. નહીં, પણ પત્નીનું ખાસ એ કહેવાનું છે કે બહેનો વ્રત રહે છે ને, જયા પાર્વતીના વ્રત રહે છે. આ બધા વ્રતથી એ પ્રાર્થના જ કરે છે. આ બે સ્ત્રીઓનું એ મહત્વ છે કે જો પુરુષો આવા કોઈ વ્રત નથી રહેતા, બહેનો જ આવા વ્રત રહે છે. કારણ કે સ્ત્રીઓ છે ને એ સદાચારી, સંસ્કારી અને ચારિત્રશીલ છે. એટલે આપણા દેશના યુવકોને જે છે ને એ વ્રતોને ઉપવાસો કરવાની જરૂર પડતી નથી. બેનો બધું કરે. લોકમાન્ય તિલકને કોઈ પૂછેલું, એક અંગ્રેજે લોકમાન્ય તિલકને પૂછેલું કે તમારા દેશની યુવતીઓ સારો પતિ મેળવવા માટે વ્રતોને ઉપવાસો કરે છે, તો તમારા દેશના યુવકો સારી પત્ની મેળવવા માટે વ્રતોને ઉપવાસો કરે છે ખરા? તિલકે જવાબ આપ્યો કે અમારા દેશની મેન દીકરીઓ સદાચારી, સંસ્કારી અને ચારિત્રશીલ છે, તેથી અમારા દેશના યુવકોને વ્રતો કે ઉપવાસો કરવાની જરૂર પડતી નથી. વાહ. એટલે જે છે એ બર્થડે જે છે એ કાલે સેલિબ્રેટ કરશું, પૂજા કરશું ભગવાનની, મા બાપના આશીર્વાદ લઈશું. અને ત્યારબાદ જે છે એ મારો એક કોઈ વાર એવું છે કે અનાથ આશ્રમમાં જઈને કે અથવા ગરીબ બાળકો પાસે મીઠાઈની કે બપોરનું ભોજન કે આવી કોઈ એક આપણે બાળકોને વહેંચણી કરીએ કે જેથી બાળકો રાજી થાય, એક આનંદ. એટલે બર્થડેના દિવસે સોશિયલ એક્ટિવિટી કરવી જોઈએ એવું હું માનું છું કે ખાસ સોશિયલ એક્ટિવિટી કરો અને વૃક્ષારોપણ કરો બર્થડેના દિવસે. મેં લાસ્ટ ટાઈમ જે છે એ 3 વૃક્ષ રોપ્યા હતા. અને ખાલી વૃક્ષારોપણ નહીં, પછી એની કાળજી પણ. હા, કાળજી પણ રાખવાની. અથવા તમે કાળજી રાખવા માટે કોઈ વ્યક્તિને ત્યાં હોય ગાર્ડનમાં તો કહી દો કે ભાઈ તમે જે છે આની કાળજી રાખજો. ને આપણે પણ કાળજી રાખીએ. કોઈ વાર ત્યાંથી જતા આવતા હોય તો એને પાણી પાઈએ કે એનું જે કંઈ હોય એ માવજત કરવાની હોય આપણે માવજત કરીએ. તો બસ બર્થડે જે છે અને પહેલા બહુ ધ્યાન રાખ્યું તો એ 32 વર્ષ પૂરા થઈ ગયા. ઈ નહોતું કહેવાનું કેટલા વર્ષ. ઘણું બધું ધ્યાન રાખ્યું ને તોય જીવનના 32 વર્ષ પૂરા થઈ ગયા. હજી ધ્યાન રાખજો થોડું, એટલે ઓછા થાય. એટલે આવું છે બધું. યસ. પણ પહેલા આપણને એવું હતું કે મતલબ આપણે આ કરીએ બર્થડેમાં, પણ હવે આપણી થોડીક લાઈફને જોવાની ઓલી ચેન્જ થઈ ગઈ કે આપણી પાસે ઘણું બધું આપણને આપ્યું છે ભગવાને, તો એટલીસ્ટ આપણે આપણા બર્થડેના દિવસે આપણે તો એન્જોય કરીએ જ, પણ બીજા લોકોને કંઈક બર્થડેમાં બાળકો જ એન્જોય વધારે કરી શકે પોતાના બર્થડેમાં. કારણ કે બાળકો છે ને વર્તમાનમાં જીવે છે અને યુવાનો જે છે ને ભવિષ્ય કાળમાં જીવે છે. ભવિષ્યની ચિંતા હોય કે આમ થશે કે કેમ, આમ આપણે એચીવ કરવું છે, ગોલ એચીવ કરવા છે, કોઈને જોબના ગોલ છે, કોઈને બિઝનેસના ગોલ છે, તો એવું છે. અને વૃદ્ધો ભૂતકાળમાં જીવે છે અને બાળકો છે ને વર્તમાનમાં જીવે છે. એટલા માટે બાળકો વર્તમાનમાં જીવે છે એટલે એ સંપૂર્ણ આનંદ લઈ શકે.
એ જે કાંઈ કરે છે એ ટેન્શન ફ્રી અવસ્થામાં કરે છે. એ જે કાંઈ કરે છે એ મન દઈને કરે. જો તમે આપણે આજે ઈ વિચારીએ કાલ બર્થડે છે તો શું એ કરશું. ઉંમર છે ને, પણ યુવાનો ભવિષ્યકાળમાં જીવે છે. એ કંઈક એચિવમેન્ટ બાળક વર્તમાનમાં જીવે છે, એટલે એ પરિસ્થિતિનો સાચો આનંદ લઈ શકે છે ઉંમરમાં. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર મારા વ્લોગમાં આવવા બદલ. ચલો બાય બાય. કાલે જોઈએ બર્થડેમાં શું કરીએ છીએ, તો બર્થડેનો વ્લોગ બનાવશું. બાય.